કેન્દ્ર સરકારે 5,631 કરોડ આપ્યા, પણ ડબલ એન્જિનના એક એન્જિનમાં ફાઇલો અટકી. જો નહીં વપરાય તો માર્ચ 2026 સુધીમાં ગુજરાતના હકના રૂપિયા પાછા ખેંચાઈ જશે. ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં જુઓ મોટો ખુલાસો. નામ ભારત નેટ પ્રોજેક્ટ. લક્ષ્ય ગામડાઓમાં ઈ ગવર્નન્સ, ઈ હેલ્થ, ઈ એજ્યુકેશન, ઈ બેન્કિંગ જેવી સેવાઓ આપવી. ગુજરાતમાં આનું ફેઝ 1 અને 2 નું કામ થઈ ચૂક્યું છે અને ફેઝ 3 માટે જ્યારે કેન્દ્રએ તિજોરી ખોલી ત્યારે જ રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ખટપટ શરૂ થઈ ગઈ. કેન્દ્ર સરકારની આ ગ્રાન્ટમાંથી કુલ 3 ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં કેબલ નાખવાના સૌથી મોટા ટેન્ડરમાં ટેકનિકલ અને પ્રેઝન્ટેશન પૂરું થઈ ગયું હતું, જેના અંતે ઇઝરાયેલની રિબિન કંપની L1 આવી હતી. પરંતુ ભ્રષ્ટાચારના આરોપની એક નનામી અરજી મળતા વર્ક ઓર્ડર નથી અપાયો. જ્યારે રાઉટર નાખવા માટેના બીજા ટેન્ડરમાં 13 કંપનીઓએ રસ દાખવ્યો અને ટેન્ડર ખુલવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં જ અટકી પડી છે. ત્રીજા ટેન્ડર એટલે કે ભારત નેટના પ્રોજેક્ટમાં ફાઇબર નેટવર્ક બિછાવવા તેમજ ડેટા સેન્ટર ઊભું કરવાના કામમાં 7 કંપનીઓએ ટેન્ડર ભર્યા, પણ આરંભે જ અધૂરું હોય તેમ પ્રાઇઝ ઓપન થવાનું જ બાકી છે. ત્રણેય ટેન્ડરોને 3 જગ્યાએથી મંજૂરી મળી છે, તો પછી અટક્યું છે ક્યાં? આજ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધારની રાતોરાત બદલી અને ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડના ડાયરેક્ટર સંજય ગાર્ડનનું રાજીનામું કારણ